અમદાવાદ મહાનગરપાલિકાની ખાસ કરીને વાત કરીએ તો શું લાગી રહ્યું છે આ વખતે બેઠકોમાં કોના ફાળે કેટલી બેઠકો ભાજપ જીતી શકે એમ છે અને સાથે સાથે જ આપ અને એમાં એમનું શું ચિત્ર લાગી રહ્યું છે? એ લોકો હાજરી પુરાવશે, આપ અને એમઆઈએમ અને કોંગ્રેસ, પણ પરિણામમાં મને નથી લાગતું કે પ્લસ માઇનસ 5થી વધારે કોઈ ફરક પડે. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી નહીં, 3/4 બહુમતીથી અમદાવાદમાં જીતશે. એટલે જો ચૂંટણી દરમિયાન માહોલ જોવા મળે, ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક ઉમેદવારોની સામે નારાજગી જોવા મળે, નવા ઉમેદવારો આવ્યા હોય એટલે જૂના ઉમેદવાર, આ બધું એ જે છે શરૂઆતના 4, 5, 6 દિવસ એ બધું ચાલ્યું. પણ છેલ્લે હું કાલે જોતો તો સંઘ પરિવારના લોકો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓથી માંડીને ભાજપના કાર્યકર્તાઓ જે રીતના બૂથ મેનેજમેન્ટ, પેજ મેનેજમેન્ટ અને મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવાની જે કોશિશ કરતા હતા, એમાં એ લોકો ખાસ્સા અંશે સફળ થયા છે. અને ભારતીય જનતા પાર્ટી નિશ્ચિંત રીતે હું માનું છું કે 3/4 બહુમતીથી અમદાવાદ શહેરમાં જીતશે.